ડભોઈ તાલુકાના 60થી વધુ ગામોના બસ સ્ટેન્ડ જર્જરિત। ડભોઈ તાલુકાના 118 ગામોમાંથી આશરે 60થી વધુ ગામોના એસટી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસ સ્ટેન્ડ પર બેસવા માટે પૂરતા બાંકડા કે છાંયડાની સુવિધા નથી। અનેક સ્થળોએ છતમાંથી સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે, જેના કારણે કોઈપણ સમયે અકસ્માત સર્જાવાની ભીતિ છે। ગંદકી અને જાળવણીના અભાવે મુસાફરો માટે બસ સ્ટેન્ડમાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોમાં તંત્રની નિષ્કાળજી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે મુસાફરો માટેના મૂળભૂત સુવિધાઓ ધરાવતા બસ સ્ટેન્ડની મરામત માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે તાલુકાના તમામ જર્જરિત બસ સ્ટેન્ડનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, ચોમાસા પહેલા છતનું રિપેરિંગ અને બેસવાની સુવિધા ઊભી કરવામાં આવે, તેમજ પીવાના પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ।